તો વિદેશના સપના બતાવી અને ઠગાઈ કરનાર ઝડપાયા છે। કેનેડાના વિઝા આપવાના નામે ઠગાઈ કરનારની ધરપકડ કરવામાં આવી છે। એટીએસે 4 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓની તપાસમાં નકલી વિઝાનું કૌભાંડ સામે આવ્યું છે અને નવા નરોડા ખાતેથી 4 વ્યક્તિની કરાઈ છે ધરપકડ। કેનેડા મોકલવા માટેના નકલી વિઝા બનાવતા હતા। 5 પાસપોર્ટ એટીએસે કબજે કર્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત। 26 ઓક્ટોબર સુધી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। દિવાળી અને નવ વર્ષ કાર્યકરો સાથે મનાવશે। 4 ઝોનમાં આગેવાનો કાર્યકરો સાથે કરશે મુલાકાત। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ હાજર રહેશે। 22 ઓક્ટોબરે વલસાડ, 23 તારીખે વડોદરા જશે, 24 તારીખે બનાસકાંઠા, 25 તારીખે સોમનાથ જશે અને 26 ઓક્ટોબરે દિલ્હી પરત ફરશે અમિત શાહ।